નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 6માં ઇંગ્લિશ વિષયમાં ચેપ્ટર નંબર 4માં વોચ યોર વોચમાં આપણે એક્ટિવિટી 4 છે કે નીચેનો સંવાદ વાંચો અને તે પરથી તમારી ઘડિયાળ બનાવો. કે અહીંયા ડાયલોગ આપ્યા છે, ઘડિયાળ કઈ રીતે બનાવી એના વિશે ખુશી અને ભારતીબેન તેના મમ્મી વિશેના સંવાદ છે. ફર્સ્ટ છે ખુશી સેઝ, મમ્મી આઈ વોન્ટ ટુ મેક એ ક્લોક. આઈ વોન્ટ એટલે હું ઈચ્છું છું, મેક એટલે બનાવવા, અ ક્લોક એટલે કે ઘડિયાળ. મમ્મી હું ઘડિયાળ બનાવવા ઈચ્છું છું. ભારતીબેન સેઝ ફોર સ્કૂલ પ્રોજેક્ટ કે તારા શાળાના પ્રોજેક્ટ માટે. ખુશી સેઝ યસ મોમ, હા મમ્મી. વોટ આર ધ થિંગ્સ વી નીડ. એ પ્રશ્ન પૂછે છે કે વોટ આર ધ થિંગ્સ એટલે કે વસ્તુઓ, વી નીડ એટલે કે આપણે જોશે. કે મમ્મી આપણે શું વસ્તુઓ જોશે. ભારતીબેન સેઝ વી નીડ એટલે આપણે જરૂર છે અ કાર્ડ શીટ એન્ડ સીઝર. કાર્ડ શીટ એટલે કે પેપરની શીટ અને સીઝર એટલે કાતર. વી કેન યુઝ એટલે કે આપણે ઉપયોગ કરી શકીએ છીએ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટબુક કે એ કાર્ડ પેપર માટે આપણે કવર એટલે પુઠ્ઠું હોય ને કે જૂની નોટબુકનું પુઠ્ઠું પણ ઉપયોગમાં લઈ શકીએ. ખુશી સેઝ હિયર આર ધ નોટબુક. હિયર એટલે અહીંયા, આર એટલે છે, ધ નોટબુક એટલે ચોપડીઓ. આ રહી મારી નોટબુકના કવર, એન્ડ સીઝર અને કાતર કે આ રહી બુકના પુઠ્ઠા અને કાતર. આઈ લાઈક એટલે કે મને ગમે છે અ સ્ક્વેર એટલે કે ચોરસ ફેસ્ડ ક્લોક કે મારે ચોરસ ફેસ્ડ ક્લોક બનાવી છે, મને ઈ ગમે છે. ભારતીબેન સેઝ ફાઇન એટલે કે બરાબર એમ. ધેન એટલે પછી. કટ ધ કાર્ડ, કટ એટલે કે કાપ્યું, ધ કાર્ડ એટલે કે પુઠ્ઠું. ઇન ધ સ્ક્વેર શેપ, સ્ક્વેર એટલે કે ચોરસ, શેપ એટલે આકારમાં. ત્યારબાદ તેને તો કે ચોરસ આકારમાં પુઠ્ઠું કાપ્યું. યુઝ અ સ્કેલ, યુઝ એટલે ઉપયોગ કર્યો, સ્કેલ એટલે કે આપણે જે ફૂટ કહીએ માપપટ્ટી તેનું. ડિયર એમ કહ્યું કે યુઝ એ સ્કેલ ડિયર કે માપપટ્ટીનો ઉપયોગ કર. ખુશી ઓકે મોમ, ઠીક છે એટલે કે બરાબર મોમ. 15 એટલે 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઈડ. અને મમ્મીએ કીધું કે દરેક બાજુઓ 15 સેમીની. શું કામ? કારણ કે આપણને ખ્યાલ છે અને સ્ક્વેર શેપમાં કીધી ને, સ્ક્વેર એટલે શું ચોરસ થાય, તો ચોરસની દરેક બાજુ કેવી હોય, સરખા માપની હોય ને, કે ચારેય બાજુ સરખી, એને જ આપણે ચોરસ કહેવાય. ભારતીબેન સેઝ ધેટ્સ ફાઇન, તે બરાબર છે. નાવ એટલે હવે. ડિસાઇડ એટલે નક્કી કર. ધ સેન્ટર એટલે કે કેન્દ્ર ઓફ ધ સ્ક્વેર કે હવે આ ચોરસ છે એનું કેન્દ્ર નક્કી કર. એન્ડ અને માર્ક ઇટ વિથ અ પેન્સિલ કે એનું કેન્દ્ર નક્કી કર અને પેન્સિલથી એને માર્ક કર, દર્શાવ. કે આમ ચોરસ હોય, આપણે કેમ વર્તુળ હોય એનું કેન્દ્ર નક્કી કરીએ ને કે પરિકરથી દોરીએ, વચ્ચે હોય કેન્દ્ર. ચોરસ હોય એનું કેન્દ્ર કેમ આપણે એમને જોઈને તો નક્કી ન થાય. તો શું? તો કે આમ સામે સામેના ખૂણાને જોડી દેવાના, એના વિકર્ણ. હવે તો કે આ બે ખૂણા જ્યાં ભેગા થયા આપણે ત્રાસુ થયું, આને શું કહેવાય? કહી દેવાનું એનું સેન્ટર, કેન્દ્ર. ખુશી સેઝ ઓકે બરાબર, બટ વોટ અબાઉટ ધ હેન્ડ. અબાઉટ એટલે ના વિશે, હેન્ડ્સ એટલે આપણે કાંટા છે કહીએ ને, પણ એના કાંટાનું શું કરશું એમ. ભારતીબેન યુઝ ધ વેસ્ટ ડિયર. યુઝ એટલે ઉપયોગ કર, વેસ્ટ એટલે કે જે આ કટિંગ કર્યું નોટબુકના પુઠ્ઠા એનો તો ઉપયોગ કર. કટ ધેમ તેને કાપ. વિથ વન સાઈડ એરો કે એરો આવી રીતે આપણે જોયું છે ને કે ઘડિયાળના કાંટા હોય આમ હોય ને, આમ એરો આવી રીતે કાપવાના. કે કટ વિથ વન સાઈડ એરો કે એક સાઈડ એરો હોય એવી રીતે એને કાપ. ડોન્ટ ફોરગેટ કે ભૂલતી નહીં. વી નીડ 3 હેન્ડ. નીડ એટલે જરૂર પડે 3 કાંટાની, કે આપણે 3 કાંટાની જરૂર છે, ઈ ભૂલતી નહીં. એટલે ખુશી સેડ ઓ યસ મમ્મા, અરે હા મમ્મી એમ. આઈ નો હું જાણું છું કે 3 કાંટા હોય. ક્યાં ક્યાં હોય? તો અ મિનિટ હેન્ડ એટલે કે મિનિટ કાંટો, એન અવર હેન્ડ કલાક કાંટો, એન્ડ અ સેકન્ડ હેન્ડ અને સેકન્ડ કાંટો. ભારતીબેન સેઝ ધેટ ઇઝ કરેક્ટ.
કરેક્ટ એટલે સાચું, કે તે સાચું છે. ખુશી સેઝ હેન્ડ્સ આર રેડી. હેન્ડ્સ એટલે કે કાંટા હવે તૈયાર થઈ ગયા છે. નાવ એટલે હવે. ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ એટલે હવે તો કે એમાં સમય માર્ક દર્શાવવાનો છે. ભારતીબેન સેઝ યસ એટલે કે હા. ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ કે પ્રથમ માર્ક એટલે દર્શાવ. પોઈન્ટ ફોર ધ 3, 6, 9 અને 12. તમે ઘડિયાળ જોઈ હોય તો એમાં આવી રીતે હોય ઘડિયાળ આપણી હોય ને. પછી શું હોય તો કે અહીંયા 12 હોય, પછી 3, 6 અને 9 હોય ને પછી અહીંયા તો કે આમ લીટા હોય ને 1 નો 2 નો પછી 4 નો 5 નો એવી રીતે. ગુડ એટલે ઓલે માર્ક કરી દીધા એટલે એમ કહેશે કે હા ગુડ એના મમ્મી. નાવ હવે માર્ક ધ પોઈન્ટ ફોર ધ રેસ્ટ નંબર્સ કે હવે તો કે બીજા નંબર માટેના પોઈન્ટ દર્શાવ. આવી રીતે. ખુશી સેઝ ખુશીએ કહ્યું વોટ કેન આઈ ડુ કીપ ધ હેન્ડ્સ મૂવિંગ કે હવે કઈ રીતે આ કાંટાઓ છે તેનું હલન ચલન કરાવીશ. ભારતીબેન સેઝ ધેટ ઇઝ ગુડ ક્વેશ્ચન. આ સારો પ્રશ્ન છે. યુ ગેસ ફર્સ્ટ કે તું પેલા ગેસ કર એટલે કે વિચાર કે કઈ રીતે તું એમ કરીશ. ખુશી અ પિન, અ થોર્ન, વોટ એલ્સ કે પિન અથવા તો થોર્ન એટલે કે કાંટો કહીએ ને. વોટ એલ્સ કે બીજું કંઈ પણ એવું હોય અણી એની અંદર કાંટા ખૂંચાડી દેવાના એમ. અ સ્ક્રૂ ઓલ્સો ભારતીબેને શું કીધું? અ સ્ક્રૂ ઓલ્સો સ્ક્રૂ પણ કામમાં લાગી શકે છે. ખુશી સેઝ યસ અ સ્ક્રૂ હા અ સ્ક્રૂ. ઓહ વાવ અરે વાહ. માય ક્લોક ઇઝ રેડી મારી ઘડિયાળ તૈયાર છે. જો આ એના કાંટાના ચોરસમાં એને બનાવી ને બધું. ભારતીબેન સેઝ વેલ ડન ડિયર ખૂબ સરસ ડિયર. નાવ હવે યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ હવે તું ઈચ્છે ડેકોરેટ એટલે શણગાવ એવી રીતે તેને શણગારી શકે છે. ખુશી યા મમ્મા હિયર ઇઝ અ પોએમ કે મમ્મી અહીંયા એક પોએમ છે. આઈ લર્ન એટ સ્કૂલ કે મેં જે સ્કૂલમાં લર્ન એટલે શીખી હતી. લિસન એટલે સાંભળો એન્ડ સિંગ એટલે ગાઓ વિથ મી મારી સાથે કે તમે તે સાંભળો અને મારી સાથે ગાઓ. આ પોએમ ગઈ છે ધ ન્યૂ કાર્ડ ક્લોક. ધ ન્યૂ એટલે કે નવી, કાર્ડ ક્લોક એટલે પુઠ્ઠાની ઘડિયાળ, વિથ એ ફ્રેન્ડલી ફેસ એટલે ફ્રેન્ડલી એટલે મૈત્રીપૂર્ણ ફેસ સાથે એમ ચહેરા સાથે. મેક્સ અવર હાઉસ અમારા ઘરે બનાવેલી અથવા તો ક્લાસ. અ હેપી પ્લેસ કે જે ખુશ સ્થળ ખુશી આનંદ આપતું સ્થળ છે. ઇટ ટીક્સ એન્ડ ટોક એ ટીક ટોક કરે છે. ટુ અસ ઓલ ડે અમારા માટે આખો દિવસ એ ટીક ટોક કરે છે. નો મેટર કોઈ બાબત ઇફ વી વર્ક ઓર પ્લે કે એકય બાબતમાં આપણે કામ કરતા હોય રમતા હોય બધામાં એ આપણો સાથ આપે છે. અહીંયા સ્ટોરી છે તે પૂર્ણ થાય. એમ કીધું તમારા શિક્ષક 6 વિદ્યાર્થીઓને વર્ગમાં જુદી જુદી જગ્યાએ ઊભા રાખશે અને દરેક પાસે ઘડિયાળનું ચિત્ર છે. જાવ અને સમય એનો નોંધવાનો. નીચેના ઉપયોગી થશે. જો 8:30 એટલે 8:30 કહી શકીએ ને. પછી આને 4:45 શું કીધું? 4:45 છે. વાર હોય સમયની એને શું કહેવાય આપણે? ક્વાર્ટર. અને વીતી ગયું એને 8:30. તો આ તમે હોમવર્કમાં પૂર્ણ કરજો. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.